ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 22. આ શ્લોકમાં ભગવાન તામસ જ્ઞાનનું વર્ણન કરે છે. તો ચાલો સર્વપ્રથમ આપણે શ્લોક જોઈએ. શ્રી ભગવાન ઉવાચ યત્તુ કૃત્સ્નવદે કસ્મિન કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્થવદલ્પિંચ તત્તામસમુદાહૃતમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે, એટલે કે અવળા જ્ઞાન વડે માણસ એક ક્ષણભંગુર અને નાશવંત શરીરને જ આત્મા માનીને, જાણે એ જ સર્વસ્વ છે એમ માનીને એમાં આસક્ત રહે છે, તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે, એ તામસ કહેવાયું છે. યત્તુ, અહીં ભગવાને આ શ્લોકમાં યત્તુ શબ્દ વાપરીને એવું કહ્યું છે કે રાજસ જ્ઞાનથી પણ તામસ જ્ઞાનને ભિન્ન બતાવવા માટે તું શબ્દ વપરાયો છે. યત્તુ કૃષ્ણવદે કસ્મિન કાર્યે સક્તમ. તામસ મનુષ્ય એક જ શરીરમાં સંપૂર્ણની જેમ આસક્ત રહે છે, એટલે કે ઉત્પન્ન અને નષ્ટ થવાવાળા આ પંચ ભૌતિક શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. તે માને છે કે હું જ નાનો બાળક હતો, હું જ જવાન છું અને હું જ ઘરડો છું. હું ભોગી, બળવાન અને સુખી પણ હું જ છું. હું ધનિક અને મોટા કુટુંબવાળો છું. મારા જેવો બીજો કોણ છે? આવી બધી માન્યતા મૂળતાને કારણે જ થાય છે. ઇત્યજ્ઞાન વિમોહિતાઃ અહૈતુકમ. તામસ મનુષ્ય જે માને છે ને, તે એની જે બુદ્ધિ છે તે કોઈ પણ શાસ્ત્રમાં એનાથી વિરુદ્ધ જ હોય. એના શાસ્ત્રમાં કહ્યું નથી એનાથી વિરુદ્ધ જ એની બુદ્ધિ ચાલતી હોય. આ શરીર હર ઘડી બદલાઈ રહ્યું છે. કોઈ પણ વસ્તુ હોય એનું જન્મ થયો કે નિર્માણ થયું, એ સમય સમય પર અભાવમાં જ પરિવર્તિત થઈ રહી છે. એટલે કે આપણો જન્મ થયો ત્યારે આપણે નાના હતા, ધીમે ધીમે મોટા થયા, ધીમે ધીમે જવાન થયા, જવાન થયા પછી વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ ગઈ, પ્રૌઢાવસ્થા આવી, પછી વૃદ્ધાવસ્થા આવે. તો એ શરીર પણ બદલાઈ રહ્યું છે, હર ઘડી બદલાઈ રહ્યું છે. દ્રશ્ય માત્ર અદ્રશ્ય થઈ રહ્યું છે. પરંતુ આ બધું બદલાઈ રહ્યું છે, પણ એમાં જે સ્વયં છે, તું છે, તે સદા જેમ છે તેમ રહે છે. તો પછી આ શરીર અને તું એક કેવી રીતે હોઈ શકો છો? એમ રામસુખદાસજી મહારાજ કહે છે. આવી યુક્તિઓનો તે લોકો સ્વીકાર નથી કરતા. કોણ? તામસ બુદ્ધિવાળા મનુષ્યો. અતત્વાર્થ વદલ્પંચ, એટલે કે વાસ્તવિક જ્ઞાનથી રહિત છે આ તામસ મનુષ્યો. એમને જે જાણવાનું છે તે એમને ખબર જ નથી પડતી. એ એમની બુદ્ધિ પ્રમાણે જ ચાલ્યા કરે છે, એ પ્રમાણે જ એ સમજે છે. તત્તામસમુદાહૃતમ. યુક્તિરહિત, અલ્પ અને તુચ્છ સમજને જ મહત્વ આપવું એને તામસ કહેવામાં આવ્યું છે. આ જ્ઞાન તામસ જ્ઞાન તો છે જ નહીં, પણ ભગવાનને પણ એને જ્ઞાન કહેવામાં સંકોચ થાય છે. તો પછી તેનું વર્ણન શા માટે કરવામાં આવ્યું? મહારાજ કહે છે કે કારણ કે ભગવાને 19મા શ્લોકમાં જ્ઞાનના ત્રિવિધ ભેદ કહેવાનો ઉપક્રમ કર્યો છે. એટલા માટે સાત્વિક અને રાજસ જ્ઞાનનું વર્ણન કર્યા પછી તામસ સમજને પણ કહેવાની આવશ્યકતા ભગવાનને જરૂર લાગી. એટલા માટે તામસનું પણ વર્ણન અહીં કર્યું છે ભગવાને. તામસ જ્ઞાનમાં આસુરી બુદ્ધિ વિશેષ છે, માટે તેને પશુ બુદ્ધિ પણ કહેવામાં આવી છે. શ્રીમદ ભાગવતમાં એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, હવે તમે આ પશુ બુદ્ધિ છોડી દો કે હું મરી જઈશ. જેમ શરીર પહેલાં ન હતું, પાછળથી પેદા થયું અને પાછું મરી પણ જશે, એમ તમે પહેલાં ન હતા, પાછળથી પેદા થયા અને પછી મરી જશો. આ વાત નથી. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી.
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.